હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે. વેલકમ ટુ નોલેજ મી. તો ચરોતર પંથકની નોલેજ હાઈસ્કૂલ મેમદાદ સ્કૂલના પ્રથમ સત્રની ઝાંખી જોઈએ, જેમાં શાળાકીય સત્રની શરૂઆતથી લઈ દિવાળી વેકેશન દરમિયાન કરવામાં આવેલ સાંસ્કૃતિક, શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. જેમાં બાળકો પ્રથમ દિવસે સ્કૂલમાં આવે ત્યારે તેમના માટે સેલ્ફી ઝોન બનાવવામાં આવ્યો હતો, જેમાં નાના બાળકોએ પોતાના શિક્ષક જોડે ફોટા પડાવ્યા હતા અને દરેક બાળકોનું વેલકમ કરાવવામાં પણ આવ્યું હતું. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પીટી શિક્ષકે વિવિધ આસનો કરી વિદ્યાર્થીઓને તેનું મહત્વ સમજાવ્યું હતું. અને બાળકોને પ્રતિજ્ઞા પણ લેવડાવી હતી, જેથી તે રોજ યોગા કરે. બાળકોમાં વૃક્ષોનું મહત્વ સમજાય તે માટે સ્કૂલના આચાર્ય શ્રી, શિક્ષક તેમજ દરેક વિદ્યાર્થી મિત્રોએ વૃક્ષારોપણ કર્યું હતું. સાથે સાથે આપણા દેશના જવાન જે કારગિલ યુદ્ધમાં શહીદ થયા હતા તેમના માનમાં કારગિલ વિજય દિવસ ઉજવવામાં આવ્યો હતો. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં શિક્ષક દિનની પણ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બાળકો જ શિક્ષકો અને ટીમ મિત્રો બન્યા હતા. તેમને તેમાં પોતાના મંતવ્યો રજૂ કરવામાં આવ્યા હતા અને સારા પ્રદર્શન બદલ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ઇનામો આપવામાં આવ્યું હતું. બાળકોમાં સાંસ્કૃતિક જ્ઞાન મળે તે માટે ગણેશ સ્થાપના કરવામાં આવી હતી અને તેનું વિધિ વિધાનપૂર્વક ગણપતિ દાદાનું વિસર્જન કરવામાં આવ્યું હતું અને દાદાને ભોગ પણ લગાવવામાં આવ્યો હતો.
સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકો અને શિક્ષક મિત્રો ગરબે ઘૂમ્યા હતા અને બાળકો માટે ટ્રેડિશનલ ડ્રેસ તથા બેસ્ટ એક્ટર માટે ઇનામો આપવામાં આવ્યા હતા. બાળકોને જાદુ ખેલ બતાવીને બાળકોનું મનોરંજન પૂરું પાડવામાં આવ્યું હતું. દિવાળી પર્વની ઉજવણીમાં વિદ્યાર્થીનીઓ માટે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં વાલી મિત્રોએ પણ ભાગ લીધો હતો. છોકરાઓ માટે દિવાળી કાર્ડ બનાવવાની સ્પર્ધા રાખવામાં આવી હતી. શિક્ષકોની હાજરીમાં બાળકોને નુકસાન ન થાય તેવી રીતે ફટાકડા ફોડવાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. એટલે જ અમે ચોકસાઈપણે કહીએ છીએ કે નોલેજ હાઈસ્કૂલ મહેમદાવાદ એટલે બાળકોના સર્વાંગી વિકાસનું પ્રગમ